ત્યારે છે કામિકા એકાદશી। જાણો પૂજા વિધિ, પારણા સમય, શું કરવું શું ના કરવું। અષાઢ મહિનો પોતાનામાં ખૂબ જ શુભ માનવામાં આવે છે, જેના કારણે આ મહિનામાં આવતા દરેક તહેવારનું મહત્વ વધુ વધી જાય છે। આ મહિનામાં આવતી એકાદશી પણ ખાસ માનવામાં આવે છે। અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને કામિકા એકાદશી કહેવાય છે। એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત છે। એવું કહેવાય છે કે જે લોકો આ સમયગાળા દરમિયાન કડક ઉપવાસ કરે છે, તેમને બમણું પુણ્ય મળે છે। અષાઢ માસમાં આવતી કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે ભોલેનાથની પૂજા કરવાથી તેમના આશીર્વાદ મળે છે। અષાઢ માસમાં આવતા કામિકા એકાદશીના વ્રત વિશે ભગવાન વિષ્ણુએ સ્વયં કહ્યું છે કે મનુષ્યને આધ્યાત્મિક જ્ઞાનથી જે મળે છે તેના કરતાં વધુ ફળ કામિકા એકાદશીના ઉપવાસથી મળે છે। એવું કહેવાય છે કે કામિકા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। કેટલાક પુરાણો અનુસાર કામિકા એકાદશીનું વ્રત કરવાથી મહાન સંતાનનો જન્મ થાય છે। શાસ્ત્રો અનુસાર કામિકા એકાદશીનું વ્રત કરવાથી કુયોનિમાં જન્મ નથી થતો, પરંતુ આ વ્રતનું ફળ ત્યારે જ મળે છે જ્યારે કામિકા એકાદશીનું વ્રત યોગ્ય સમયે, યોગ્ય પદ્ધતિ અને નિયમોનું પાલન કરીને કરવામાં આવે। કામિકા એકાદશીનો દિવસ મનોકામનાઓ પૂર્ણ કરવા જઈ રહ્યો છે। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે। એવી માન્યતા છે કે આ એકાદશી પર જે ભક્ત ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેમને પુણ્ય ફળ મળે છે। કામિકા એકાદશી વ્રત વિશે બ્રહ્માજીએ દેવર્ષિ નારદને કહ્યું કે જે લોકો પાપથી ડરતા હોય તેમને કામિકા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ। આવી સ્થિતિમાં જો તમે શ્રી હરિની સાથે ભોલેનાથના આશીર્વાદ મેળવવા માટે કામિકા એકાદશીનું વ્રત કરવા જઈ રહ્યા છો, તો તમારા માટે કામિકા એકાદશીના વ્રતના પારણાનો યોગ્ય સમય અને પદ્ધતિ જાણવી મહત્વપૂર્ણ છે। તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ। અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। કામિકા એકાદશી ક્યારે છે? હિન્દુ કેલેન્ડર મુજબ અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 30 જુલાઈ 2024 ના રોજ સાંજે 4:44 શરૂ થશે। તે જ સમયે આ તારીખ 31મી જુલાઈ 2024 ના રોજ બપોરે 3:55 સમાપ્ત થશે। પંચાંગ અનુસાર કામિકા એકાદશીનું વ્રત 31 જુલાઈ 2024 ના રોજ રાખવામાં આવશે। કામિકા એકાદશી પૂજા મુહૂર્ત નફો પ્રગતિ સવારે 5:42 થી સવારે 7:23। અમૃત શ્રેષ્ઠ સવારે 7:23 થી સવારે 9:05। શુભ શ્રેષ્ઠ સવારે 10:46 થી બપોરે 12:27 સુધી। કામિકા એકાદશીના પારણા કયા સમયે છે? દ્વાદશી તિથિના બીજા દિવસે એકાદશી વ્રત તોડવામાં આવે છે। આવી સ્થિતિમાં 1 ઓગસ્ટ 2024 ના રોજ કામિકા એકાદશી વ્રત તોડવામાં આવશે। કામિકા એકાદશી ઉપવાસનો સમય 1 ઓગસ્ટ 2024 ના રોજ સવારે 5:43 થી સવારે 8:24 સુધી। કામિકા એકાદશીનું વ્રત કેવી રીતે તોડવું? કામિકા એકાદશી વ્રત દ્વાદશી તિથિએ તોડવામાં આવશે। આવી સ્થિતિમાં દ્વાદશી તિથિના રોજ સૂર્યોદય પછી જ ઉપવાસ તોડવો અને તે પહેલાં કંઈ ખાવું નહીં। એકાદશીનું વ્રત માત્ર શુભ સમયે જ તોડવું જોઈએ અથવા દ્વાદશી તિથિની સમાપ્તિ પહેલાં વ્રત તોડવું જોઈએ। જો દ્વાદશી તિથિના અંત પહેલા વ્રત ન તોડવામાં આવે તો વ્રત અને ઉપાસનાનું ફળ મળતું નથી। એકાદશી વ્રત તોડતા પહેલા ભગવાન વિષ્ણુની પૂજા કરો, દાન કરો અને ગાયના ઘીમાંથી બનાવેલ ભોજન લો। એકાદશી વ્રત તોડવા માટે ભોજન સાત્વિક હોવું જોઈએ। એકાદશી વ્રત તોડતી વખતે નિયમિતપણે ચોખાનું સેવન કરવું જોઈએ। એવું માનવામાં આવે છે કે એકાદશી વ્રત દરમિયાન નિયમોનું પાલન ન કરવાથી જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળતી નથી અને અનેક જન્મોમાં ભોગવવું પડે છે। કામિકા એકાદશીના દિવસે શું કરવું? એક ધાર્મિક માન્યતા છે કે કામિકા એકાદશીનું વ્રત કરવાથી જીવ કુયોનિમાં જન્મ લેતો નથી। આવી સ્થિતિમાં આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમને તેમના પ્રિય ફૂલ, ફળ, તલ, દૂધ, પંચામૃત વગેરે અર્પણ કરો। આ સિવાય ઉપવાસ કરનારાઓએ 8 પ્રહર માટે નિર્જળ ઉપવાસ રાખવા જોઈએ। વ્રત દરમિયાન નારાયણનું ધ્યાન કરતા રહો। આ દિવસે ગરીબોને ભોજન કરાવવું અને દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે।
કામિકા એકાદશી ના ઉપાય સમૃદ્ધિ માટે જો તમારા પરિવારમાં કોઈ કલહ ચાલી રહ્યો હોય તો કામિકા એકાદશીના દિવસે પૂજા દરમિયાન દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો અને પૂજા પછી તે પાણીને પ્રસાદ તરીકે વહેંચો. સમગ્ર પરિવારના સભ્યો એવું માનવામાં આવે છે કે તેનાથી પરિવારમાં એકતા વધે છે. ઋણ દૂર કરવા કામિકા એકાદશીની સાંજે પીપળના ઝાડને જળ ચઢાવો અને તેની નીચે ઘીનો દીવો કરો. એવું માનવામાં આવે છે કે પીપળના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. આમ કરવાથી દેવાની સમસ્યામાંથી મુક્તિ મળે છે. કામિકા એકાદશી વ્રતનું મહત્વ એકાદશી વ્રતના પુણ્યથી શ્રી હરિ તેમના ભક્તો પર તેમના આશીર્વાદ જાળવી રાખે છે. કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. સાથે જ ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીના પાનનો પણ સમાવેશ કરો, નહીં તો તમારી પૂજા અધૂરી રહી શકે છે. ધાર્મિક માન્યતા અનુસાર કામિકા એકાદશીનું વ્રત કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે. તેમજ કામિકા એકાદશીનું વ્રત કરવાથી અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. સ્કંદ પુરાણમાં વર્ણન છે કે અષાઢ એકાદશી પર ઉપવાસ, પૂજા અને દાન કરવાથી જાણે અજાણે કરેલા પાપો ધોવાઈ જાય છે. શિવ બ્રહ્માંડના સંહારક છે અને વિષ્ણુ વિશ્વના રક્ષક છે. આ બંનેની કૃપાથી વ્યક્તિનું જીવન સારું બને છે. આ જ કારણ છે કે અષાઢમાં આવતી એકાદશી પર ભગવાન શિવ અને વિષ્ણુની પૂજા કરવાથી જીવની દરેક સમસ્યા દૂર થઈ જાય છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.